રામ રામ, જય માતાજી। કેમ છો મારા વાલા? બધા મજામાં? બધા મજામાં હશો ને? આપણે પણ મજામાં જ છે। તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। આપણે આવી ગયા છે આજે લક્ષ્મણ બાપાએ અને બીજા દેવા બાપા છે અહીંયા બેઠા છે। તો આપણા પાડોશીની વાડીએ અને એમની આંબલી અને પીપર તો કીધું આપણે ખાટા કાતરા ખાવાના છે। તો રવિભાઈને ઉપર ચડાયા છે આંબલી ઉપર અને આ ભાઈ અમારા દર્શન કરવા માટે। જય માતાજી। જય માતાજી। શું નામ તમારું? અરે શું ધંધો કરો? કાઈ નહીં, ભેંસ લઈ ભાઈ એક ભેંસ રાખી है 70-80 लाख ની છે। એ કેટલા લાખ ની? 2 લાખ ની। 80 લાખ ની જ કાકા। 2 લાખ ડાયરેક્ટ। આ તો કોમેડી જેવું કર્યું, બાકી ભેંસ તો 70-80 હજાર ની છે। તો જો ઉપર કક્કામાં પડે, કક્કામાં ધડા ધડી થાય। જો કાતરા પડે તમને પાછળનો કેમેરો કરીને બતાવું। આમ જો ખાટા ખાટા કાતરા, આમ તમે જો 10 ટકામાં પડે છે। જો વરસાદ થયો ખાટા કાતરા બસ હા એ ઢગો કર ખાટા કાતરા તો કઈ નઈ। આ તો હળેલા કાટતો જજે પાછો શોટિંગ કરી હો। અમારે કોમેડી માણસો જે આયા નથી એની વાઈટ છે। રવિભાઈ બસ હવે આટલા કાતરા ખાટી ખાટી આંબલી ને ઈથી ખાટું દઈ તારે મારે કાઈ નહીં, તું મારો ભાઈ। સાચી વાત। તો હવે આપણે કોમેડી માણસો આવે ને ત્યાં લગી કીધું ખાટા કાતરા આની ચટણી બનાવી છે, કેમ કે ભજીયા હોય ને। હા જુઓ મોઢામાં પાણી આવી જાય તો કોમેન્ટ કરજો ખાલી। બસ હળેલા કાઢતો જા હરીભાઈ, હળેલા શોટિંગ કરી નાખો એટલે આપણે હે ને છોકરા જમાડતા હતા ને તો આપણે માયકમાં હાથ પાડીને આવી ગયા છે અને છોકરા પણ જમવાનું ચાલુ થઈ ગયું। જમવામાં શું છે કે આજે આપણે રામજીભાઈ શીખવી છે એટલે 1 મહિનો થઈ ગયો એટલે છોકરા જમાડે, છોકરા જમાડે મસ્ત મજાનું મકાનનું કામ ચાલુ છે। આવી ગયા જમવા। જય માતાજી। આજ તો સારું સારું છે હો। अलावा जलेबी पड़ता શું લીધું? જલેબી ને એવું બધું? જય માતાજી। તમારે સીન નહીં લઉં તમે તાર ઉપાધિ ન કરો। ખાવામાં જય માતાજી મિત્રો, અત્યારે અમે જલેબી ખાવા પહોંચી ગયા હે। વાહ વાહ। જલેબી ને ખમણ એમ ને? મમરી અને હે એલા મમરી વતન મમરી આવી જાય। મમરી ભૂલી ગયા। કેટલી જલેબી ને પૂછરા ખાઈ ગયો? 5-6 ખાઈ ગયા। 5-6 કે ખાઈ ગયો? એટલે ફૂટી પાડી હતી ને હરવી આકવાનું અહીંયા તો હાવ સાફ કરી નાખ્યો ને। जगुड़ा અમારું કામ ચાલુ છે અને આ દાદા આપણે રામા મંડળમાં રમતા હતા, મને તેમને સાંભળે ને તેમને 100 વર્ષ ઉપર થયા છે દાદા। જય રામાપીર, જય રામાપીર। રામાપીરના મોટા બુઆ અને અમે બહુ મંડળમાં રમતા હતા ત્યારે રાતે હુવાય ન દે, આપણે દાંડી રમતા દાંડી મારતા। આવો ખાધો
માવો ખાધો હો ભાઈ. એમ ને માવો ખાધો. કેટલાક ઉંમર થઈ ગઈ દાદાની? દાદાની બહુ ઉપર થઈ ગઈ. એમ ને ઓને માથે 2. શું નામ તમારું? 102 102 વર્ષ થઈ ગયા છે. વાહ. અને છોકરા જમણવાનું કામકાજ ચાલુ છે. મંડળમાં બહુ મજા આવતી તો ઓમ બાપા રમતા હતા ને ત્યાં રમતા નતા પણ સેવામાં રામાપીના દીવાની બધું પાઠ પૂરવાનું બધું કામ પાઠે બેહતા હતા. માવો ખવડાવો મને. જો દાદાની ઘણી ઉંમર થઈ ગઈ 102 વર્ષ થઈ ગયા અને માવો જો કઈટાનો માવો ખાવાનો હોય પણ આપણે કઈ આપણે ખોપારી નથી ખાતા પણ કોઈ ના ન પાડે. ખોપારી બીચામાં રાખતા પેલા પૂડો લેવો હવે ન રાખતા નહીં. હવે ના થાય. અલ્યો હું નથી ખાતો તો આમ તો બોલો તમારે ખાવો હોય ચાલો. એમ ને જય માતાજી. કેટલાક દાદાના વર્ષ કેટલા થયા? 104 વર્ષ. હું તો 102 કહું પણ 104 વર્ષ થયા દાદાના. અને અમે મંડળમાં રમતા હતા ત્યારે તો રામાપીના પાટે બેહતા હતા પણ ત્યારે મજા આવતી હતી. ત્યારે કોઈને હુવા નતા દેતા અને અત્યારે તો બહાર રામા મંડળ ચાલુ હોય ને અંદર પૂછતા હોય પાત્ર આવે ભલે. ત્યારે બીક લાગતી જ બધાને. હજી હાલીને મંદિરે વહી જાય પણ હવે અત્યારે તો આપણે માવાના એવા ખોરાક થઈ ગયા ને એટલે હાલીને ન જાય. ગઈઢા કાઢા અરે આ બાપા તો જાય 104 વર્ષ થઈ ગયા ને તોય હાલીને જાય મંદિરે. કાંઈ દાદા આજે મંદિરે જાય. હરોજાન જાવ એમ ને રામાપીના ભુવા હતા એટલે હરોજાન મંદિરે જાય. અજય જાવ ને માતાજીના ભુવા. દાદા 104 માલિશ કરી દે થોડીક માલિશ કરી દે. 104 વર્ષ થયા. આવી રીતે ને હમ બાપા આવી રીતે ને ગાય માતા બાઈક માં હોય ને એને સેવા ફળ મળે.